ओम ओम ओम। सदगुरु देव की जय, दिनकर नाथ महाराज की जय, आद्य जगत गुरु शंकराचार्य महाराज की जय, जयानंद महाराज की जय, दत्तात्रेय भगवान की जय, श्री ज्ञानेश्वर महाराज की जय। ओम नमः पार्वती पतये, हर हर महादेव हर। ओम ओम ओम। श्री ज्ञानेश्वरी भगवद गीता अध्याय पहलो, अर्जुन विषाद योग। श्री गणेशाय नमः। श्री ज्ञानेश्वर महाराजનું મંગલ। ઓમ નમોજી આદ્યા વેદ પ્રતિપાદ્યા, જય જય સ્વસંવેદ્યા આત્મરૂપા। ઓમ। હે ઓમકાર, હે આદિરૂપ, જેમનું વેદોએ વર્ણન કર્યું છે એવા આપને નમસ્કાર હો। સ્વયં આપ જ આપને જાણવાવાળા છો। હે આત્મરૂપ, આપનો જય જયકાર હો। હું નિવૃત્તિનાથનો દાસ જ્ઞાનદેવ કહું છું, તે હે દેવ સાંભળો। સર્વ અર્થને અને બુદ્ધિને પ્રકાશ કરવાવાળા ગણેશ આપ છો। આ અખિલ વેદ તે આપની સુંદર મૂર્તિ છે અને વેદના અક્ષર આપના નિર્દોષ શરીરને શોભાવે છે। સ્મૃતિઓ આપના અવયવો છે। આપના એ વેદરૂપી શરીરના ભાવ જોવામાં આવે તો અર્થની સુંદરતા એ આપના લાવણ્યની ખાણ છે। 18 પુરાણ આપના મણિભૂષણ છે, પ્રમેય રત્ન છે અને તત્વવિદ્યા એ કુંદન છે। ઉત્તમ પદ લાલિત્ય આપના રંગીન વસ્ત્ર છે અને અલંકાર એ ઉજ્જવલ જરીના તાર છે। કાવ્ય અને નાટક કે જે જોતા જ સાનંદાશ્ચર્ય થાય છે, તે આપની રૂમઝૂમ કરવાવાળી નાની નાની ઘૂઘરીઓ છે અને તેમાં જે અર્થ રહેલો છે તે તેનો મંજુલ ધ્વનિ છે। અનેક પ્રકારના તત્વાર્થ અને તેની કુશળતાને સારી રીતે જોવામાં આવે તો તે તત્વાર્થોના ઉત્તમ પદ એ કાવ્ય આદિ ઘૂઘરીઓની વચમાં ચમકવાવાળા રત્ન લાગે છે। વ્યાસ આદિ ઋષિઓની બુદ્ધિ આપની કટી મેખલાને શોભાવે છે અને તેનું તેજ જાણે કટી વસ્ત્રના પલ્લવને ઝળકાવી રહ્યું છે। પટશાસ્ત્રો હાથરૂપ છે અને તેમના ભિન્ન ભિન્ન અભિપ્રાયો એ પૃથક પૃથક હસ્તમાંના નિર્નિરાળા આયુધો રૂપ છે। તર્કશાસ્ત્ર ફરસીરૂપ છે, ન્યાયશાસ્ત્ર અંકુશરૂપ છે અને વેદાંત શાસ્ત્રે ઉત્તમ રસયુક્ત મોદક રૂપે શોભે છે। વાર્તિકકારના વ્યાખ્યાનોથી પોતાની મેળે જ ખંડિત થયેલો બૌદ્ધ મત તે જાણે એક હાથમાં ખંડિત દાંત હોય તેની પેઠે શોભે છે અને કલ્યાણકારક વરદાયક જે હસ્ત તે સત્કારવાદ કિંવા બ્રહ્મવાદ રૂપે છે, જેથી ધર્મ તથા પ્રતિષ્ઠાની સ્થાપના થાય છે। તે એ મૂર્તિનો અભય હસ્ત છે જેમાં કેવળ મહાસુખ રૂપી પરમાનંદ ભરેલો છે। એવો જે અતિ નિર્મળ વિવેક તે સીધી સૂંઢ રૂપે છે, તેમજ ઉત્તમ સંવાદ એ સીધા શુભ્ર દાંત છે। જ્ઞાન દ્રષ્ટિ એ સૂક્ષ્મ નેત્ર રૂપ છે। પૂર્વ અને ઉત્તર મીમાંસા કાનને ઠેકાણે શોભે છે। બોધામૃત ગંડસ્થળમાંથી નીકળતા મંદરૂપ છે અને તેનું સેવન કરનારા મુનિઓ ભ્રમર રૂપે છે। એક જ તાત્પર્યવાળા દ્વૈત તથા અદ્વૈત સિદ્ધાંત ગંડસ્થળને ઠેકાણે શોભે છે અને તેમાંના તત્વજ્ઞાનના અર્થરૂપ પ્રમેયો તે એ ગંડસ્થળ પરના પરવાળાવાળા રૂપે દીપે છે। જ્ઞાન મકરંદથી પરિપૂર્ણ એવા ઉપનિષદો આ ગંડસ્થળ પરના પ્રફુલ્લ સુગંધી પુષ્પોની સમાન છે। ઓમકારમાંનો આ અકાર એ 2 ચરણ છે, ઉકાર એ વિશાળ ઉદર છે અને મકાર એ સર્વ અવયવોમાં શ્રેષ્ઠ મસ્તક રૂપે છે। એ ત્રણે એકત્ર થતાં તેમાં શબ્દ બ્રહ્મનો સમાવેશ થઈ ઓમકારનું સ્વરૂપ બન્યું। તે આદિ બીજને હું શ્રી ગુરુ કૃપાથી નમસ્કાર કરું છું। હવે અપૂર્વ વાણીમાં વિહાર કરનારી, ચાતુર્ય અર્થ અને કળાની સ્વામીની અને વિશ્વને સુખ આપનારી શ્રી સરસ્વતી દેવીને હું નમસ્કાર કરું છું। હૃદયમાં સદાય વાસ કરનાર સદગુરુની કૃપાથી જ હું સંસારરૂપી મહાપુરમાંથી
બહાર નીકળ્યો છું અને વિવેક ઉપર મારી વિશેષ પ્રીતિ ચોંટી છે. જે પ્રમાણે આંખમાં અમુક અંજન આંજતા ભૂમિગત દ્રશ્યોની શોધ લાગે છે, કિંવા ચિંતામણી હસ્તગત થતા જે પ્રમાણે સદાય મનના સર્વ મનોરથ પરિપૂર્ણ થાય છે, તે પ્રમાણે શ્રી ગુરુ નિવૃત્તિનાથની કૃપાથી મારી જ્ઞાનેશ્વરની સર્વ ઈચ્છાઓ હંમેશા સફળ થાય છે. માટે શાણા હોય તેમણે શ્રી ગુરુની સેવા કરવી, જેમની તેમના મનની સર્વ કામના સિદ્ધ થશે. જે રીતે વૃક્ષના મૂળમાં જલ સિંચન કરવાથી શાખા અને પાંદડા આપોઆપ વિકાસ પામે છે, કિંવા સર્વ તીર્થનું ફળ માત્ર એક સમુદ્રમાં સ્નાન કરવાથી મળે છે, અથવા અમૃત રસનું સેવન કરવાથી સર્વ રસોનું સેવન કર્યા બરાબર થાય છે, તેવી જ રીતે ઈચ્છિત કામના પૂર્ણ કરનારા જે શ્રી ગુરુ, તેમને હું પુનઃ પુનઃ અભિવંદન કરું છું. હવે સર્વ કૌતુક ઉત્પન્ન કરનારી અથવા વિચારરૂપ વૃક્ષોના અપૂર્વ ઉપવન જેવી ગહન કથા શ્રવણ કરો. આ કથા સુખદાયક તથા સર્વાર્થ સિદ્ધિદાયક મહાન ભંડાર કિંવા નવરસ પ્રપૂર્ણ અમૃત સિંધુ જ છે. તે મોક્ષનું સ્થાન છે, સર્વ વિદ્યાનું મૂળ છે. કિંબહુના સર્વશાસ્ત્રો તેના જ આશ્રય છે. તે સર્વ ધર્મનું મૂળ, સજ્જનોનો આત્મા અને સરસ્વતીના લાવણ્ય રત્નનો ભંડાર છે. કિંવા સાક્ષાત સરસ્વતી શ્રી વ્યાસના મસ્તિષ્કમાં પ્રવેશી કથાનું મિશ કરી આ ત્રિભુવનમાં પ્રગટ થયા છે. માટે આ કથા સર્વ કાવ્યોના રાજા અને સર્વ ગ્રંથોનો નેતા છે. અને આ કથામાંથી જ નવરસને વિશેષ પોષણ તથા શોભા મળ્યા છે. આ કથાથી શબ્દરૂપી લક્ષ્મીને શાસ્ત્રીયત્વ પ્રાપ્ત થયું છે અને આત્મબોધમાં દ્વિગુણ કોમળતા આવી છે. આ કથાથી ચાતુર્યમાં ડહાપણની, તત્વાર્થમાં આસ્વાદની અને સુખમાં સૌભાગ્યની વૃદ્ધિ થઈ ગઈ છે. માધુર્યની મધુરતા, શૃંગારની સુંદરતા અને યોગ્ય વસ્તુની શ્રેષ્ઠતા આ કથામાં ઉત્તમ રીતે દેખાય છે. આ કથાથી કળા અને કૌશલ્યની પ્રાપ્તિ થઈ તથા પુણ્યનો પ્રતાપ અધિક વૃદ્ધિને પામ્યો. આ કથા વડે જ જન્મે જયના બ્રહ્મહત્યાના દોષ નિર્મૂળ થયા અને ક્ષણભર સૂક્ષ્મ દ્રષ્ટિથી જોતા જણાય છે કે આ કથાથી જ શૃંગાર આદિ રસોને વિશેષ શોભા અને ગુણોને સદગુણોનું વિશેષ સામર્થ્ય પ્રાપ્ત થયું. જેમ સૂર્યોદય થતાં ત્રિલોક પર પ્રકાશ પડે છે, તેમ વ્યાસના મુખમાંથી આ કથા નીકળતા જ સર્વ જગત પ્રકાશિત થઈ શોભવા લાગ્યું. કિંવા ઉત્તમ ક્ષેત્રમાં વાવેલું બીજ જેમ સહેલાઈથી વિસ્તારને પામે છે, તેમ આ ભારતની કથામાં સર્વ વિષયો વિસ્તારપૂર્વક શોભી રહ્યા છે. જેમ નગરમાં વાસ કરવાથી મનુષ્ય ચતુર બને છે, તેમ વ્યાસ મુનિના વાણીના પ્રકાશથી સર્વ જગત જ્ઞાનમય બની ગયું છે. જેમ યૌવન કાળમાં સ્ત્રીના શરીરમાં લાવણ્ય વિશેષ ખીલી રહે છે, તેમ વસંત ઋતુનું આગમન થતાં બગીચામાં પ્રથમ કરતાં કંઈ ઓર જ વનથી ખીલી ઉઠે છે. જેમ સુવર્ણની લગડી દેખવામાં સાધારણ લાગે છે, પરંતુ તેના અલંકાર બન્યા પછી તેની શોભા ઓર જ જણાય છે, તેમજ શ્રી વ્યાસ મુનિના વચનોથી અલંકૃત બનવાને કારણે આ કથાને અતિશય ઉત્તમતા પ્રાપ્ત થઈ છે. ઇતિહાસે પણ તેનો આશ્રય લીધો. એટલું જ નહીં, પણ પ્રતિષ્ઠા મેળવવાના હેતુથી સર્વ પુરાણોએ નમ્ર ભાવે આ મહાભારતના આખ્યાનમાં પ્રવેશ કરી જગતમાં પ્રસિદ્ધિ મેળવી છે. એટલા માટે જ એમ કહેવાયું છે કે જે વાત મહાભારતમાં નથી તે ત્રિલોકમાં નથી, અને ત્રિજગત એ વ્યાસનું ઉચ્છિષ્ટ છે. જગતમાં આવી સુરસ કથા કે જે પરમાર્થના મહાન સાધનરૂપ છે ને તે મુનિ વૈશંપાયને રાજા જન્મેજયને કહી છે. તે અદ્વિતીય, ઉત્તમ, પવિત્ર, અનુપમ અને અતિ કલ્યાણકારક કથા સાંભળો. ભારત એ એક કમળ છે અને શ્રી ભગવાને પોતે અર્જુનને કહેલો ગીતા વિષય તેમાંનો પુષ્પ રેણુ છે, અથવા વ્યાસે વેદરૂપ સમુદ્રનું બુદ્ધિરૂપી રવૈયાથી મંથન કરી તેમાંથી ગીતારૂપી અનુપમ નવરીત માખણ કાઢ્યું છે. એ માખણને જ્ઞાનરૂપી અગ્નિની વિચારરૂપી મંદ ઝાડ આપી ઉકાળવામાં આવતા તેનું ઉત્તમ ઘી બન્યું છે.
વૈરાગ્યવાન સદા સર્વદા જેની ઈચ્છા કરે છે, સંતો નિત્ય જેનું સેવન કરે છે અને બ્રહ્મનિષ્ઠ શુદ્ધા જેમાં વિહાર કરે છે, જે ભક્તોને શ્રવણ કરવા યોગ્ય અને સર્વ જગતને પરમ પૂજ્ય છે, તે કથાનો ભીષ્મ પર્વમાં નિર્દેશ કરવામાં આવ્યો છે. તેને ભગવદ્ ગીતા કહે છે. બ્રહ્મા અને શંકર પણ તેની સ્તુતિ કરે છે અને સનકાદિક અતિ આદરથી તેનું સેવન કરે છે. જે પ્રમાણે ચકોર પક્ષીના બચ્ચાઓ શરદ પૂર્ણિમા ચંદ્રપ્રકાશના કુમળા કુમળા અમૃત કણોનું ઉલ્લસિત ચિત્તે પ્રાસન કરે છે, તે જ પ્રમાણે શ્રોતાએ ચિત્તની એકાગ્રતા કરી આ ભગવદ્ ગીતા શ્રવણ કરવી. આ ગીતામાંના જ્ઞાનનો મૌનપૂર્વક વિચાર કરવો, ઇન્દ્રિયોને વશ રાખી તેનો અનુભવ કરવો અને તેનું રહસ્ય સમજી લેવું. જે પ્રમાણે ભ્રમર કમલ ફૂલને જાણવા ન દેતા તેમાંના પુષ્પ રેણુનું સેવન કરે છે, તે પ્રમાણે આ ગ્રંથનું તાત્પર્ય ગ્રહણ કરવું. ચંદ્ર પ્રકાશ થતાની સાથે જ કમલિની વિકસિત થઈ પોતાનું સ્થાન છોડ્યા સિવાય જ જેમ ચંદ્રને પ્રીતિપૂર્વક આલિંગન દેવાનું સુખ લે છે, તેમ ગાંભીર્યથી જેનું મન સ્થિર થયું છે એવો મનુષ્ય સહેજે જ આ કથાનું રહસ્ય અનુભવે છે. અરે, જે શ્રોતાઓ અર્જુનના જેવી યોગ્યતા ધરાવતા હોય તેવા સંતો કૃપા કરી મારા હિમવા તરફ લક્ષ આપશો. હું આ પ્રમાણે નિર્ભયતાથી જે કંઈ કહું છું અને વિનંતી કરું છું તેનું કારણ એ છે કે હે પ્રભુ, આપનું હૃદય ગંભીર છે. જેમ માતા પિતાનો સ્વભાવ જ એવો હોય છે કે બાળકના બોબડા તોતરા શબ્દોથી પણ સંતુષ્ટ બને છે, તે જ પ્રમાણે સજ્જનોએ મારો અંગીકાર કર્યો છે અને મને પોતાનો ગણ્યો છે, અને તેથી કરીને હવે મારી ખામીઓની ક્ષમા કરશું એવી પ્રાર્થના કરવાની પણ શી આવશ્યકતા છે? મારો અપરાધ તો બીજો જ છે, અને તે એ કે મેં ગીતાના અર્થ સ્પષ્ટ કરવા ઈચ્છું છું અને આપને તે સાંભળવાની પ્રાર્થના કરું છું. તે કાર્ય કેટલું કઠિન છે તેનો વિચાર કર્યા વગર જ એ કાર્ય કરવાનું વ્યર્થ ધૈર્ય મને ઉત્પન્ન થયું છે. બાકી સૂર્યના પ્રકાશ આગળ ખગજ્યોતનો તે શું હિસાબ ટીંટોળો જેમ પોતાની ચાંચથી સમુદ્રને ખાલી કરવા તત્પર થયો હોય, તેમ હું પણ ગીતાનું મહત્વ નહીં જાણતો હોવા છતાં તેનો અર્થ કરવાને તૈયાર થયો છું. સાંભળો, આકાશને ઢાંકી દેવું હોય તો આકાશની વિશેષ મોટા થવું જ જોઈએ, અને એ દ્રષ્ટિથી વિચાર કરતાં આ કામ અશક્ય જ લાગે છે. ગીતાર્થના મહત્તાનું સ્વયં શંકરે વર્ણન કર્યું ત્યારે શ્રી પાર્વતીજીએ કુતૂહલતાપૂર્વક પ્રશ્ન કરતો શ્રી મહાદેવે કહ્યું હતું કે હે દેવી, જેમ તમારું સ્વરૂપ હંમેશા નવીન જ જણાય છે, તેમ ગીતા તત્વ પણ સદા નવીન જ છે. જેની યોગ નિંદ્રામાંથી વેદ પ્રગટ થયો છે, તે સર્વેશ્વરે પોતે જાગ્રત અવસ્થામાં આ ગીતાનું કથન કર્યું છે. આવી અગાધ ગીતા આગળ વેદ પણ સ્તબ્ધ બની જાય ત્યાં હું એક ક્ષુદ્ર મતિબંધ તરણા જેવો જ છું. એ અપાર ગીતાર્થનો પાર સી રીતે પામી શકાય? સૂર્યના તેજને કોણ ઉજ્જવળ બનાવી શકે તેમ છે. મચ્છરની મુઠ્ઠીમાં ગગન સી રીતે સમાઈ શકે? પરંતુ આ સંબંધમાં મને એક આધાર પ્રાપ્ત થયેલો હોવાથી જ હું બોલવાનું ધૈર્ય ધારી રહ્યો છું. શ્રી ગુરુ મને અનુકૂળ છે, નહીં તો હું તો મૂર્ખ જ છું. જો કે મેં અવિવેક કર્યો છે, તથાપિ આપ સંતોની કૃપા જ્યોતિ તો પ્રકાશિત છે ને. પારસમણીમાં લોખંડનો સુવર્ણ બનાવવાનું સામર્થ્ય રહેલું છે. મૃત મનુષ્યને પણ અમૃત સિદ્ધિથી જીવન લાભ મળે છે, અને સરસ્વતીની કૃપા થાય તો મૂંગાને પણ વાણી પ્રાપ્ત થાય છે. એમાં શું આશ્ચર્ય? એ તો વસ્તુની સ્વાભાવિક જ શક્તિ છે. કિંવા જેની માતા જ કામધેનું હોય તેને સારું આ જગતમાં દુર્લભ જેવું શું હોય? આમ હોવાથી જ હું આ ગ્રંથનું વિવરણ કરવાનું સાહસ કરું છું. એમાં જે કાંઈ ન્યૂનતા લાગે તે પૂરી કરી લેશો અને અધિક જણાય તે ત્યજી દેજો એવી આપને હું વિનંતી કરું છું. આપ મને જેવી શક્તિ આપશો તેવું જ હું બોલીશ. જેમ કાષ્ઠપુતળી સૂત્રધાર નચાવે તેમ નાચે છે, તેમ હું આપ સાધુજનોનો અનુગ્રહ
ને હોઈને આજ્ઞાને લીધે આ કાર્યમાં પ્રવૃત્ત થતો હોવાથી આપ આપની ઈચ્છા અનુસાર જ મને આ કાર્યમાં ચલાવશો. આ પ્રમાણે સાંભળીને શ્રી ગુરુ નિવૃત્તિનાથે કહ્યું કે આવું કહેવાની કાંઈ જ આવશ્યકતા નથી, તો ગ્રંથ તરફ લક્ષ્ય આપ. આવું વચન સાંભળી નિવૃત્તિનાથના દાસ શ્રી જ્ઞાનદેવ અત્યંત આનંદિત બની બોલ્યા કે હવે શાંત ચિત્તે શ્રવણ કરો. ધૃતરાષ્ટ્ર બોલ્યા. શ્લોકાર. હે સંજય, ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં શુદ્ધ કરવાની ઈચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ પછી શું કર્યું? ટીકા. પુત્ર પ્રેમથી મોહિત બની ધૃતરાષ્ટ્ર પૂછવા લાગ્યા કે હે સંજય, કુરુક્ષેત્રનું વૃત્તાંત કહી સંભળાવો. સંજય બોલ્યા. પાંડવ સૈન્યની વ્યૂહરચના જોઈ દુર્યોધન રાજા દ્રોણાચાર્યની નિકટ જઈ તેમને કહેવા લાગ્યો કે હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને કરેલી પાંડવની પ્રચંડ સેનાની આ વ્યૂહરચના જુઓ. ટીકા. સંજય બોલ્યો, જે પ્રમાણે મહાપ્રલયને વખતે કાળ પોતાનું પ્રચંડ મુખ પહોળું કરીને સર્વ વસ્તુઓને ગ્રસવાને તત્પર થઈ રહ્યો હોય છે, તે પ્રમાણે જ પાંડવોનું સર્વ સૈન્ય ખળભળાટ કરી રહ્યું છે. આ પ્રકારે પાંડવોનું સર્વ સૈન્ય તૈયાર થઈ ઊભું છે, તેને કોણ રોકનાર છે? જે પ્રમાણે કાળકૂટ વિષ ઉછળતા તેનું સમન થઈ શકતું નથી, કિંવા વનવાનલ પ્રજ્વલિત થઈને પ્રલયના વાયુનું જોર થતાં તે સમુદ્રમાંના પાણીનું શોષણ કરી આકાશ પર્યંત પ્રદીપ્ત થાય છે, તે પ્રમાણે પાંડવોનું ભયંકર સૈન્ય નાના પ્રકારની વ્યૂહરચનાથી તૈયાર થયેલું હોવાથી અત્યંત ભયંકર લાગતું હતું. પરંતુ જેમ ગજ સમૂહને નિરખી સિંહ તેને તુચ્છ સમજે છે, તેમ દુર્યોધને પાંડવોના સૈન્યને તુચ્છ માન્યું. પછી તે દ્રોણાચાર્યની પાસે જઈ બોલ્યો કે પાંડવોનું સૈન્ય કેવું ઉછળી રહ્યું છે તે તો જુઓ. બુદ્ધિમાન દ્રુપદ પુત્ર ધૃષ્ટદ્યુમ્ને એ સૈન્યની એવી ચમત્કારિક સરસ રચના કરી છે કે તે હાલતા ચાલતા ડુંગર ગઢ જેવું લાગે છે. તમે ધૃષ્ટદ્યુમ્નને વિદ્યાનો ભંડાર બનાવ્યો છે, તેણે આ સૈન્યરૂપી સમુદ્રનો વિસ્તાર્યો છે તે જુઓ. શ્લોકાર. એ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુનના જેવા પરાક્રમી યુયુધાન, વિરાટ અને મહારથી દ્રુપદ છે. ટીકા. તદુપરાંત શસ્ત્ર અસ્ત્રમાં પ્રવીણ અને ક્ષાત્ર ધર્મમાં નિપુણ એવા અનેક મહાન યોદ્ધાઓ છે કે જેઓ યોગ્યતા અને પુરુષાર્થમાં ભીમ અને અર્જુન સમાન છે. મહાયોદ્ધાઓમાં યુયુધાન, વિરાટ રાજા અને મહારથી શ્રેષ્ઠ દ્રુપદ પણ છે. શ્લોક 6. ધૃષ્ટકેતુ, ચેકિતાન, પરાક્રમી કાશીરાજ, પુરુજીત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ સૈભ્ય, સુરવીર યુધામન્યુ અને પરાક્રમી ઉત્તમૌજા, સુભદ્રાનો પુત્ર અભિમન્યુ તથા દ્રૌપદીના પુત્રો એ સર્વ મહારથીઓ છે. ટીકા. જુઓ, આ ચેકિતાન, ધૃષ્ટકેતુ, પરાક્રમી કાશીરાજ, નૃપશ્રેષ્ઠ ઉત્તમૌજા તથા સૈભ્ય પણ આવેલા છે. આ કુંતી ભોજને જુઓ, પણ પેલો યુધામન્યુ દેખાય છે તથા આ પુરુજીત આદિ રાજાઓ આવ્યા છે તેમને જુઓ. દુર્યોધન કહે છે કે અહો દ્રોણાચાર્ય, સુભદ્રાના અંતઃકરણને આહ્લાદક આપનારા પેલા અભિમન્યુને જુઓ. વળી આ દ્રૌપદીના પુત્રો સર્વે મહારથી છે તે જુઓ. અહો અગણિત વીર યોદ્ધાઓ અત્રે એકત્રિત થયા છે. શ્લોક 7-8. અહો દ્વિજ શ્રેષ્ઠ, હવે આપણા સૈન્યમાં જે મુખ્ય સેનાપતિ છે તેમના નામો પણ આપની જાણ માટે કહી બતાવું છું, તે શ્રવણ કરો. પ્રથમ તો આપ પોતે, પછી ભીષ્મ, કર્ણ, રણવિજય, કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તી, ભૂરિશ્રવા. ટીકા. હવે આપણા સૈન્યમાં આપ અને બીજા મહાવીર છે, તેમાંથી મુખ્યના નામો કહું છું તે સાંભળો. શૌર્યમાં અને બળમાં પ્રત્યક્ષ સૂર્ય સમાન એવા ગંગાનંદન ભીષ્મ, શત્રુરૂપી હસ્તીને સાક્ષાત સિંહવત ભાસનાર પરાક્રમી કર્ણ. આવા એકાદ યોદ્ધાના મનમાં પણ એવો વિચાર આવે કે આ વિશ્વનો સંહાર કરવો છે તો અવશ્ય તેનો વિઘાત કરી નાખે.
દૂર શા માટે જવું? માત્ર કૃપાચાર્યને જ જુઓ ને. શું આ કાર્યને માટે તેઓ બસ નથી? પેલો ઊભો વિકર્ણ વીર અને તેથી થોડે દૂર ઊભેલા અશ્વત્થામાને જુઓ. પ્રત્યક્ષ કાળને પણ તેમનો ડર લાગે છે. યુદ્ધમાં સદૈવ વિજય મેળવનારો સૌમદત્તી તેમજ શ્લોક 9. એ સિવાય પણ ઘણા વીરો મારા માટે જીવન પર ઉદ્ધાર થયા છે. એ સર્વે યોદ્ધાઓ નાના પ્રકારના શાસ્ત્રાસ્ત્રો ધારણ કરનારા અને યુદ્ધ કળામાં કુશળ છે. ટીકા. જેમના શૌર્યનો પાર બ્રહ્મદેવ પણ ન પામી શકે એવા અન્ય પણ પુષ્કળ વીરો છે. આ યોદ્ધાઓ શસ્ત્રવિદ્યામાં નિપુણ છે અને અસ્ત્રવિદ્યાના તો સાક્ષાત અવતાર જ છે. વધુ શું કહું, એમને લીધે જ અસ્ત્રવિદ્યા જગતમાં આટલી પ્રસિદ્ધિ પામી છે. આખા જગતમાં એમની બરાબરી કરી શકે એવા બીજા યોદ્ધાઓ નથી, તો પણ તેમણે મારો જ પક્ષ સ્વીકાર્યો છે. જેમ પ્રતિવ્રતા સ્ત્રીનું મન કેવળ પતિ ચિંતનમાં જ હોય છે, તેમ આ સર્વ યોદ્ધાઓનું ધ્યાન મારા વિજયમાં જ લાગેલું છે. તેઓ એટલા તો નિશ્ચિમ સ્વામી ભક્ત છે કે આપણા કાર્યને માટે તેઓ પોતાના પ્રાણને પણ તુચ્છ સમજે છે. તેઓ યુદ્ધ કળામાં પૂર્ણ નિષ્ણાત અને કીર્તિ પામેલા વીર યોદ્ધાઓ છે. વધારે તે શું બોલે? આ પ્રમાણે આપણા સૈન્યમાં સર્વોપરી પરાક્રમી એટલા બધા યોદ્ધાઓ છે કે તેમની ગણના કરવી અશક્ય છે. શ્લોક 10. ભીષ્મ પિતાએ જેનું સંરક્ષણ કર્યું છે એવું આપણું સૈન્ય અપરિમિત અગણિત છે અને ભીમ દ્વારા સંરક્ષિત થયેલું પાંડવોનું સૈન્ય પરિમિત છે. ટીકા. સર્વ ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ અને યોદ્ધાઓમાં પ્રતાપી એવા જે ભીષ્મ પિતા, તેમની પાસે આ સર્વ સૈન્યનું આધિપત્ય છે. તેમણે આ સૈન્યની વ્યૂહરચના એવી તો સરસ કરી છે કે જાણે કિલ્લા જ ન બાંધ્યા હોય. સમુદ્ર તરીને પાર જવું એ કોને દુસ્તર દેખાતું નથી. તેમાં વળી વડવાનલની સહાય મળે કિંવા પ્રલયકાળના અગ્નિને મહાવાયુની સહાયતા પ્રાપ્ત થાય એટલે પછી બાકી શું રહે? એ જ પ્રમાણે આપણા સૈન્યને ભીષ્મની સહાય છે એટલે તો પછી આપણા સૈન્યની સામે કોણ યુદ્ધ કરી શકશે? આપણા આવા સૈન્યની આગળ પાંડવોનું સૈન્ય ખરેખર તદ્દન તુચ્છ છે અને તેમાં વળી તેણે નાદાન ભીમસેનનું આધિપત્ય સ્વીકાર્યું છે. આટલું બોલી દુર્યોધન ચૂપ રહ્યો. શ્લોક 11. શ્લોકાર. તમે સર્વ નિયુક્ત કરેલી પોતપોતાની જગ્યાએ ઊભા રહી ભીષ્મ પિતાનું જ ચોચરથથી રક્ષણ કરો. ટીકા. ત્યાર પછી ફરીને તે સર્વ સેનાપતિઓ પ્રત્યે બોલ્યો કે તમે પોતપોતાનું સૈન્ય સજ્જ કરો. જેના તાબામાં અક્ષોહિણી સૈન્ય હોય તેણે પોતપોતાના સૈન્યના મુખ આગળ જઈને ઊભા રહેવું. જે મહારથી હોય તેણે પોતાનું સૈન્ય વહેંચી દેવું અને સર્વે જણે ભીષ્મ પિતામહની આજ્ઞામાં રહેવું. પછી તે દ્રોણાચાર્ય પ્રત્યે બોલ્યો કે તમે સર્વ સૈન્ય પર દેખરેખ રાખો. વળી આ ભીષ્મને મારા જેવા જ ગણી તેમનું રક્ષણ કરજો, કારણ કે આપણા સર્વ સૈન્યનો આધાર તેમના પર જ છે. શ્લોક 12. પછી દુર્યોધનના મનમાં હર્ષ ઉત્પન્ન કરવાને માટે કુરુકુળના વૃદ્ધ અને મહાપ્રતાપી ભીષ્મ પિતામહે સિંહની પેઠે ગર્જના કરી પ્રચંડ સાદે શંખ વગાડ્યો. ટીકા. રાજા દુર્યોધનનું ભાષણ સાંભળી ભીષ્મને ઘણો સંતોષ થયો અને તેણે સિંહનાદ કર્યો. આ નાદનો બંને સૈન્યમાં પ્રતિધ્વનિ થયો અને તેના પ્રતિધ્વનિએ નભોમંડળ ગજાવી મૂક્યું. તે પ્રતિધ્વનિ થયો એટલામાં જ ભીષ્મે વીર વૃત્તિથી ઉશ્કેરાઈને પોતાનો દિવ્ય શંખ વગાડ્યો. આ બંને નાદ એકઠા થયા એટલે જાણે આકાશમંડળ પૃથ્વી પર તૂટી પડશે કે શું એવો ભાસ થઈ ત્રિલોકના જીવોને ભીતિ થવા માંડી. ગગનમંડળમાં પ્રચંડ ગર્જનાઓ થવા લાગી. સમુદ્રો ઉછાળા મારવા લાગ્યા અને તમામ જગત ગભરાઈ જઈ કંપવા લાગ્યું. આ મહાનાદનો પ્રતિધ્વનિ પર્વતના ગુફામાં થવા લાગ્યો અને તે સૈન્યમાં રણવાદ્યો વાગવા લાગ્યા. શ્લોક 13. ત્યાર પછી ઇતર યોદ્ધાઓએ શંખો, નૌબત, ડંકા, મૃદંગ તથા ગોમુખ ઇત્યાદિ રણવાદ્યો એકદમ વગાડ્યા અને તેથી પ્રચંડ ધ્વનિ ઉત્પન્ન થયો. ટીકા. નાના પ્રકારના વાદ્યોનો ધ્વનિ એટલો હતો કર્કશ અને ભયંકર હતો કે મહાબળવાન માણસોને પણ પ્રલયનો ભાસ થવા લાગવા માંડ્યો. નૌબત, ભેરી, નિશાન, માંદળ, શંખ,
જાંજ, તતુડી ઇત્યાદિ અનેક રણવાદ્યોનો અવાજ અને યોદ્ધાઓનો રણ કલ્લોલ શરૂ થયો. કોઈ આવેશથી ભુજા ઠોકવા લાગ્યા, કોઈ એકબીજાના નામ લઈ મોટેથી હાંક મારવા લાગ્યા અને મદોન્મત્ત હાથી હસ્તીની પેઠે આમ તેમ દોડવા લાગ્યા. ત્યાં કાયરોની તો વાત જ શી પૂછવી, તેઓ તો જાણે ક્ષુદ્ર તૂણની પેઠે જ ઉડી ગયા. યમ શુદ્ધાને પણ ભીતિ લાગી, તેથી તે પણ તે તરફથી જાણે મુખ ફેરવતું હોય તેમ જણાયું. કેટલાક ના તો ઊભા ઊભા જીવ ગયા, બલબલાના દાંત બંધાઈ ગયા અને નામાંકિત યોદ્ધાઓને પણ કંપારી છૂટી. આ પ્રચંડ વાદ્ય ધ્વનિ સાંભળી બ્રહ્મદેવ સુદ્ધા વ્યાકુળ થયા અને ઇન્દ્ર આદિ દેવો તો આજે પ્રલયકાળ આવ્યો કે શું એમ જ બોલવા લાગ્યા. શ્લોક 14-15-16. ત્યાર પછી જેણે શુભ્ર અશ્વો જોડવામાં આવ્યા હતા એવા મોટા રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ અને અર્જુને દિવ્ય શંખો ફૂંક્યા. શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો, અર્જુને દેવદત્ત નામનો અને અતિ સાહસિક કાર્ય કરનાર ભીમસેને પૌંડ નામનો શંખ વગાડ્યો. કુંતી પુત્ર ધર્મરાજ નકુલ અને સહદેવે ક્રમશઃ અનંત વિજય, સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. ટીકા. આ પ્રમાણે સ્વર્ગલોકમાં પણ ગભરાટ છૂટ્યા. હવે આ તરફ પાંડવ સૈન્યમાં શું થયું તે સાંભળો. જે વિજયનું પ્રત્યક્ષ પિયર અને તેજનો કેવળ ભંડાર છે, જેને ગરુડના જેવા વેગવાળા 4 અશ્વો ખેંચે છે અને જેણે જાણે મેરુ પર્વતને પાંખ આવી ન હોય તેવો શોભે છે, એવા શ્રેષ્ઠ રથની પ્રભાથી 10 દિશાઓ ઝળકી રહી હતી. જે રથ પર સાક્ષાત વૈકુંઠાધિપતિ સારથી હતા, તે રથનું વર્ણન કોનાથી થઈ શકે? સાક્ષાત શંકર સમાન હનુમાન તેના ધ્વજ સ્તંભ પર વિરાજતા હતા અને ભગવાન શ્રી કૃષ્ણ તે રથના સારથી હતા. તે પ્રભુનો અદ્ભુત ભક્ત પ્રેમ તો જુઓ, કેવા પોતાના ભક્ત અર્જુનનું સારથિત્વ કરી રહ્યા છે. સેવકને પાછળ રાખી પોતે આગળ બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણે પોતાનો પાંચજન્ય નામનો શંખ સહજ લીલાથી વગાડ્યો. સૂર્યનો ઉદય થતાની સાથે જ નક્ષત્રોનો લોપ થાય છે, તેમ તે શંખના મહાનાદથી કૌરવોની સેનામાં થતો વાદ્યધ્વનિ કોણ જાણે ક્યાંય લુપ્ત થયો. વળી અર્જુને પણ પોતાનો દેવદત્ત નામનો ગંભીર નાદવાળો શંખ વગાડ્યો. તે સમયે તે ઉભય શંખનો અદ્ભુત ધ્વનિ એકત્ર થવાથી બ્રહ્માંડના શતશ ટુકડા થશે કે શું એવી ભીતિ થવા લાગવા માંડી. એટલામાં ભીમસેને પણ આવેશમાં આવ્યો અને તેણે મહાકાળની પેઠે ખળબળી ઉઠીને પોતાના પૌંડ નામનો મહાશંખ વગાડ્યો. તે શંખનો ભયંકર ધ્વનિ મહાપ્રલયના મેઘ ધ્વનિ જેવો લાગ્યો. એટલામાં ધર્મરાજે પોતાનો અનંત વિજય નામનો શંખ વગાડ્યો. નકુલે સુઘોષ અને સહદેવે મણિપુષ્પક નામોનો શંખ વગાડ્યો. આ નાદોથી યમની હિંમત પણ સુકાઈ ગઈ. શ્લોક 17, 18, 19. હે પૃથ્વીપતિ ધૃતરાષ્ટ્ર, મહાધનુર્ધારી કાશીરાજ, મહારથી શિખંડી, દૃષ્ટદુમ્ન, વિરાટ, અજીત, સાત્યકી, દ્રુપદ રાજા, દ્રૌપદીના પુત્રો અને મહાપરાક્રમી અભિમન્યુ એ સર્વે પોતપોતાના શંખો વગાડ્યા. તે ભયંકર શંખનાદે આકાશ અને પૃથ્વી ગજાવી મૂકી, જેથી દુર્યોધન આદિકના હૃદય ફાટી ગયા. ટીકા. દ્રુપદ રાજા, મહાવીર, કાશીરાજ, દ્રૌપદીના પુત્રો આદિ જે અનેક વીરો ત્યાં એકત્ર થયા હતા, તેમજ અર્જુનનો પુત્ર અભિમન્યુ, અજીત, સાત્યકી, નૃપશ્રેષ્ઠ, દૃષ્ટદુમ્ન, શિખંડી અને વિરાટ તથા ઇતર જે સેના નાયકો હતા, તેમણે પણ પોતપોતાના જુદા જુદા શંખ વગાડવા માંડ્યા. તે શંખના મહાધ્વનિથી શેષ અને કુર્મ પણ ચોંકી ઉઠ્યા અને તેઓ પૃથ્વીનો ભાર નાખી દેવાને તૈયાર થયા. ત્રણેય લોક ડગમગવા લાગ્યા. મેરુ અને મંદરાચર હચમચવા લાગ્યા અને સમુદ્રના પાણી કૈલાસ પર્યંત ઉછળવા લાગ્યા. પૃથ્વી ઊંધી વળી જશે કે શું, આકાશ ધસી પડશે કે શું એમ ભાસવામાં લાગ્યું અને નક્ષત્રો છૂટા પડી જવા લાગ્યા. સત્યલોકમાં પૃથ્વી ડૂબી હવે દેવ નિરાધાર થયા એવી બૂમ પડી રહી હતી. સૂર્ય જાણે થંભી ગયો અને પ્રલયકાળની પેઠે ત્રૈલોક્યમાં હાહાકાર વર્તી રહ્યો. એ હૃદય જોઈને
એ દ્રશ્ય જોઈને ભગવાન શ્રી કૃષ્ણે કદાચ સૃષ્ટિનો પ્રલય થશે એમ જાણી તે અદ્ભુત શંખનાદ બંધ કર્યો. આથી જ આ જગત બચ્યું, નહીં તો શ્રી કૃષ્ણ આદિએ શંખ વગાડવાનો પ્રારંભ કર્યો તે જ સમયે તેનો અંત આવવાનો હતો. હવે એ શંખનાદ બંધ થયો, તથાપિ તેનો પ્રતિધ્વનિ હજી ગાજતો હતો અને કૌરવ સૈન્યનો ગભરાટ ઓછો ન હતો. જે પ્રમાણે સિંહની સહજ અટકચાળથી ગજ સમુદાયનું વિદારણ થાય છે, તે પ્રમાણે તે પ્રતિધ્વનિથી કૌરવના હૃદય ભેદાઈ ગયા. એ ધ્વનિ સાંભળી કેટલાક ઉભેલા તે નીચે પડ્યા અને એકબીજાને કહેવા લાગ્યા કે સાવધ સાવધ. શ્લોક 20. જેના ધ્વજ પર હનુમાન બિરાજે છે એવા અર્જુને યુદ્ધ માટે વ્યવસ્થિત ઉભેલા દુર્યોધન આદિને શસ્ત્ર પ્રહાર કરવા માટે તૈયાર થયેલા જોઈને પોતાનું ધનુષ્ય ઉપાડ્યું. ટીકા. તે સ્થળે જે બલાઢ્ય મહારથીઓ હતા તેમણે સૈન્યને પુનઃ ધૈર્ય આપ્યું. પછી તેઓ મોટી તૈયારી કરી આગળ ધસ્યા અને બમણા આવેશથી કૂચ કરવા માંડી. આ સમયે ત્રિભુવન ભયગ્રસ્ત થયું. તે ધનુર્ધારી વીરોએ એટલી ભયંકર બાણવૃષ્ટિ કરી કે જાણે પ્રલયકાળની પર્જન્ય વૃષ્ટિ થતી ન હોય. આ દ્રશ્ય જોઈ અર્જુનને સંતોષ થયો અને તેણે ગંભીર મુદ્રા કરી સૈન્ય પર દૃષ્ટિપાત કર્યો તથા કૌરવોને સજ્જ થયેલા જોઈ તેણે પણ ધીમેથી પોતાનું ધનુષ્ય ઉંચક્યું. અર્જુન બોલ્યો. શ્લોક 21, 22, 23. હે રાજન, તે વખતે અર્જુને આ વચન શ્રી કૃષ્ણને કહ્યું. અર્જુન બોલ્યો, હે કૃષ્ણ, મારું રથ બંને સૈન્યના મધ્ય ભાગમાં લઈ જઈ અહીંયા યુદ્ધ કરવાની ઈચ્છાથી આવેલા સર્વે જણને હું જોઈ લઉં. જે ત્યાં સુધી ઊભો રાખો. આ રણમાં મારે કોની સાથે યુદ્ધ કરવું એ મારે પ્રથમ જાણવું જોઈએ. અધર્મનિષ્ઠ દુર્યોધનને યશ અપાવવાને માટે જે યોદ્ધાઓ અત્રે આવ્યા છે તેમને મારે જોવા છે. ટીકા. પછી અર્જુન બોલે, હે દેવ, હવે જલ્દીથી આપણો રથ બંને સૈન્યની વચ્ચે લઈ જઈ ઊભો કરો કે જેથી અહીંયા યુદ્ધ કરવાને માટે આવેલા સઘળા યોદ્ધાઓ પર એક દ્રષ્ટિપાત કરી લઉં. કારણ કે આ સર્વ એકત્રિત થયેલા યોદ્ધાઓમાંથી મારે કોની સાથે યુદ્ધ કરવાનું છે તે મારે પ્રથમ જાણવું જોઈએ. આ ઉતાવળા અને દુષ્ટ બુદ્ધિ કૌરવો બહુધા અંગમાં કૌવત ન હોવા છતાં યુદ્ધ કરવાનો આડંબર કરે છે. એમને યુદ્ધ કરવાની હોશ છે ખરી, પરંતુ સમરણ ભૂમિમાં ટકવા જેટલું ધૈર્ય એમનામાં નથી, એમ કહી સંજય આગળ બોલ્યો. સંજય બોલ્યો. શ્લોક 24, 25, 26, 27. હે ધૃતરાષ્ટ્ર, આ પ્રમાણે અર્જુને શ્રી કૃષ્ણને કહ્યા પછી શ્રી કૃષ્ણ ભગવાને બંને સૈન્યના મધ્ય ભાગે ભીષ્મ, દ્રોણ આદિ સર્વ રાજા સામે રથ લઈ જઈ ખડો કરી દીધો. પછી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન પ્રત્યે બોલ્યા કે અહીંયા આવેલા કૌરવ સમાજને જો. આ વખતે અર્જુને વડીલ, પિતામહ, ગુરુ, મામા, બંધુ, પૌત્રો, મિત્રો, શ્વશુર અને અન્ય સર્વહિત કર્તાઓને બંને સૈન્યમાં ઉભેલા દીઠા. તે સર્વને જોઈને તે કરુણાથી આર્દ્ર થયો અને ખિન્નતાપૂર્વક બોલ્યો. ટીકા. હે રાજન, શ્રવણ કરો. અર્જુનનું આ ભાષણ સાંભળતા શ્રી કૃષ્ણે રથ લઈ જઈ બંને સૈન્યના મધ્ય ભાગમાં ઊભો કર્યો અને જે સ્થળે ભીષ્મ, દ્રોણ આદિ આપ્ત સંબંધી અને અનેક રાજાઓ સામે ઊભા છે તે ઠેકાણે રથ ઊભા રહેતા જ અર્જુન તે સૈન્યને નિહાળી જોવા લાગ્યો. પછી તે બોલ્યો કે હે દેવ, જુઓ, આ તો અમારો આપ્તવર્ગ અને ગુરુજન છે. આ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાનને ક્ષણભર આશ્ચર્ય લાગ્યું. તે પોતાના મનમાં વિચારવા લાગ્યા કે અર્જુનને આ વિચાર કોણ જાણે ક્યાંથી સૂજ્યો. અન્યના મનની વાત સહજ જાણનાર શ્રી કૃષ્ણ ભગવાનની આગળ અર્જુનના મનની વાત કાંઈ ગુપ્ત રહે? તો પણ તેઓ તે વખતે એક શબ્દ પણ નહીં બોલતા ચૂપ રહ્યા. અર્જુને પોતાના કાકા, મામા, માતામહ, ગુરુ તથા બંધુને જોયા અને પોતાના ઇષ્ટમિત્ર અને પુત્ર પૌત્રોને પણ જોયા. પોતાના શ્વશુર આદિ આપ્તવર્ગને પણ તે સ્થળે એકત્રિત થયેલો જોયો, જેમણે તેના ઉપર ઉપકાર કરેલા હતા અને સંકટ સમયે સંરક્ષણ કર્યું હતું. એવા નાના મોટા સર્વ અને પોતાના ગોત્રના માણસોને બંને સૈન્યમાં યુદ્ધને માટે સજ્જ થઈને ઊભા રહેલા જોયા. આ સમયે તેના મનમાં ગભરામણ ઉત્પન્ન થઈ અને આપોઆપ કરુણાનો ઉદ્ભવ થયો તથા ગ્લાનિ થવાથી વીરવૃત્તિ તેને છોડી ગઈ. જે સ્ત્રીઓ ઉત્તમ કુલોત્પન્ન
અને લાવણ્યવતી હોય છે તેમનાથી પોતાના તેજસ્વીપણાને લીધે અન્ય સ્ત્રીઓનું વર્ચસ્વ સહન થઈ શકતું નથી. જે પ્રમાણે નવીન સ્ત્રીના પ્રેમમાં લુબ્ધ થઈ વિષયી પુરુષ પોતાની વિવાહિતા સ્ત્રીને વિસારી દઈ ભ્રમિત થયેલા માણસની પેઠે આચરણ કરે છે, અથવા જેમ તપશ્ચર્યાના યોગથી રિદ્ધિ સિદ્ધિ પ્રસન્ન થતા વૈરાગ્યશીલ પુરુષની બુદ્ધિ ભ્રમિષ્ઠ થઈ તેને વૈરાગ્યની સ્મૃતિ રહેતી નથી, તે જ પ્રમાણે અર્જુનના અંતઃકરણમાં કરુણાનો પ્રાદુર્ભાવ થવાથી તે ભ્રમિત થયો અને તેનું ધૈર્ય જતું રહ્યું. વળી જેમ મંત્ર જ્ઞાતા મંત્રોચ્ચાર કરવામાં ચૂપ કરવાથી ભ્રમિષ્ઠ થાય છે, તેમ અર્જુન મહામોહથી વ્યાકુળ થયો અને તેના હૃદયમાં રહેલી સ્વાભાવિક ધીરજનો નાશ થઈ તે ઠેકાણે દયાનો ફુવારો છૂટ્યો. જેમ ચંદ્ર કિરણનો સ્પર્શ થવાથી ચંદ્રકાંત મણિ દ્રવે છે, તેમ અર્જુન કરુણાથી અતિ આર્દ્ર થયો અને ખિન્ન અંતઃકરણ વડે શ્રી કૃષ્ણ પ્રત્યે કહેવા લાગ્યો. અર્જુન બોલ્યો, શ્લોક 28-29-30. હે કૃષ્ણ, આ આપ્તજનોને યુદ્ધને માટે સજ્જ થયેલા જોઈને મારા ગાત્રો શિથિલ થાય છે, મુખ સુકાઈ ગયું છે, શરીરમાં કંપ થઈ રોમે રોમ ખડા થયા છે, હાથમાંથી ગાંડીવ સરી જાય છે અને સર્વાંગમાં દાહ બળે છે. હવે મારાથી અહીંયા ઊભા રહી શકાતું નથી અને મારું ચિત્ત ચગડોળે ચડ્યું છે. ટીકા. હે દેવ, જુઓ, મેં આ સર્વ સૈન્ય સમુદાય જોયો તો તેમાં મારા ગોત્રના માણસો જ જણાયા. એ સર્વે તો યુદ્ધ માટે તૈયાર થઈ ઊભા છે ખરા, પરંતુ એમની સાથે યુદ્ધ કરવું શું ઉચિત છે? આ વિચારથી મને કાંઈ સૂઝતું નથી. હું મારું પોતાનું ભાન ભૂલી ગયો છું અને મારા મન અને બુદ્ધિ સ્થિર નથી. જુઓ, મારા સર્વ અંગ કંપે છે તથા સર્વ ગાત્રો શિથિલ થઈ ગયા છે, જાણે સર્વાંગે કાંટા ભૂકાય છે, અને મન અતિ સંતપ્ત થવાથી ગાંડીવ ધનુષ્ય ક્યારે સરી પડ્યું તેનું પણ ભાન રહ્યું નહીં. આપ્ત વર્ગના મોહથી મારું હૃદય વજ્ર કરતા પણ કઠિન અને અન્યને દાદ ન આપે તેવું અતિ ભયંકર છે, પરંતુ તેના કરતાંય આ સ્નેહ અતિ બળવાન થઈ પડ્યો છે, જેણે યુદ્ધમાં શંકરને પણ જીત્યા હતા અને જેણે નિવાત અને કવચ રાક્ષસોને જળમૂળમાંથી ઉખેડી નાખ્યા હતા. તે અર્જુન આ રીતે ક્ષણ માત્રમાં મોહથી વ્યાપ્ત થયો. ભ્રમર ગમે તેટલા સૂકા કાષ્ઠમાં છેદ પાડે છે, પરંતુ સુકોમળ કમળની કડીમાં તે બંદીવાન બની જાય છે. એ ઠેકાણે તે પ્રાણ પરિત્યાગ કરશે, પરંતુ તે કુમળી કડીને છેદીને બહાર નીકળવાની કલ્પના તેને આવશે નહીં. આ જ પ્રમાણે આપ્તવર્ગ ઉપરના મોહ મમતા છોડવા કઠિન છે. સંજય કહે છે કે હે રાજા ધૃતરાષ્ટ્ર, આ મોહ એ પરમેશ્વરની માયા છે. બ્રહ્મદેવ પણ એ માયાને કરી શકે તેમ નથી. તો અર્જુન તેથી વ્યાકુળ થાય તેમાં સી નવાઈ? અસ્તુ. હે રાજન, પછી પોતાના સર્વ આપ્તવર્ગને જોઈ અર્જુનના મનમાંથી યુદ્ધ વિષયનું અભિમાન ગળી ગયું અને તેને ઠેકાણે તેના મનમાં કરુણા સી રીતે થઈ તેની સમજ પડતી નથી. પછી તે શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યો, હે દેવ, મને લાગે છે કે હવે અહીં ઊભા જ રહેવું જોઈએ નહીં. આ સર્વને મારવાનો વિચાર આવતો જ મારું મન અતિ વ્યાકુળ થાય છે અને વાચા બંધાઈ જાય છે. શ્લોક 31. હે કેશવ, અહીંયા કંઈ વિપરીત થશે એવા ચિહ્નો દેખાય છે અને યુદ્ધમાં સ્વજનોનો ઘાત કરવાથી કલ્યાણ થશે એમ મને લાગતું નથી. ટીકા. જો આ કૌરવોને મારવાને હું તત્પર થયો છું તો પછી ધર્મરાજા આદિનો વિધ્વંસ શા માટે ન કરવો? આ સર્વે મારા ગોત્રના માણસો જ છે. માટે હે દેવ, બળો આ યુદ્ધ. મને તો એ ઠીક લાગતું નથી. આવું મહાપાતક કર્યા વિના આપણું શું અટકી બેઠું છે? હે દેવ, અનેક રીતે વિચાર કરી જોતા મને લાગે છે કે આ યુદ્ધ કરવાથી પરિણામ ખરાબ જ આવશે અને જો યુદ્ધ ટાળીશું તો જ કંઈ કલ્યાણ થશે. શ્લોક 32, 33, 34. હે કૃષ્ણ, મને વિજય, રાજ્ય અને સુખોની કાંઈ અપેક્ષા નથી. હે ગોવિંદ, અમારે રાજ્ય ભોગવીને શું કરવું છે? ભોગો વડે અથવા તેવા જીવન વડે અમને શો લાભ થવાનો છે? કારણ કે જેમને માટે અમે રાજ્ય, ભોગો અને સુખોની ઈચ્છા કરેલી છે તેવા આ ગુરુ, વડીલ, પુત્ર, પિતામહ, મામા, શ્વશુર, પૌત્રો, શાળા અને ઇતર સર્વ આપ્ત વર્ગ આ સ્થળે પોતાના પ્રાણ અને ધન પર ઉદાર થઈ યુદ્ધને માટે સજ્જ થઈ ઊભા છે. ટીકા.
આવી રીતે જય મેળવવાની મને જરા પણ ઈચ્છા નથી, અને એવું રાજ્ય મેળવીને કરવું છે શું? પણ શું આ સર્વના ભયથી વધથી પ્રાપ્ત થનારા આપતભોગમાં આગ લાગો? આવા સુખ કરતો તો અમે ગમે તેવા સંકટો સહન કરીશું અને પ્રસંગવશાત પ્રાણ શુદ્ધ ખર્ચી નાખીશું, પરંતુ એમને હણીને રાજ્ય સુખ ભોગવવાની ઈચ્છા મને સ્વપ્નમાં પણ આવનાર નથી. જો અમારા વડીલ વર્ગનું અમે અહિત ચિંતવીએ તો પછી અમારા જન્મ અને જીવનનું શું પ્રયોજન? કુળમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા લોકો કરે છે, તેનું ફળ શું આજ કે પુત્રે પોતાના કુળનો સંભાર કરવો એ જ તેનું પરિણામ કે? અરે, અમારાથી વજ્ર જેવું કઠોર હૈયું શી રીતે થાય? અરે, આવો વિચાર મનમાં જ સી રીતે પ્રવેશી શકે? ઉલટું આપણે તો બને તેટલું તેમનું ભલું જ કરવું જોઈએ. અમે જે મેળવીએ તે સર્વનો તેઓ ઉપભોગ કરો, એટલું જ નહીં પરંતુ તેમના સુખને માટે તો અમારે જીવિત સુદ્ધા ઓવારી નાખવું જોઈએ. અમારે દસે દિશાના રાજાઓને જીતીને પણ એમને સંતોષવા જોઈએ. તેને બદલે કર્મની કેવી વિપરીત ગતિ છે કે અમે એક જ ગોત્રના માણસો પરસ્પર યુદ્ધ કરવાને માટે તત્પર થયા છીએ. એ સગડાએ સ્ત્રી સંતતિ અને ધન એ સર્વને છોડીને તલવારની ધાર પર પોતાનો જીવ મૂક્યો છે. એમને સી રીતે મારું? કોના પર શસ્ત્ર ઉગામું? અને મારા જ આપતજનનો ઘાત કેવી રીતે કરું? એ કોણ છે તેની તમને ખબર નથી. પેલા જે ભીષ્મ ને દ્રોણ ઉભા છે, એમને અમારા પર મહાન ઉપકાર કર્યા છે. વળી અમારા કાકા, મામા, સસરા, પુત્ર પૌત્રાદિ છે, અને આ તમારા તરફ અમારા અતિ નિકટના સગા ઉભા છે. એમનો વધ કરવાની વાત માત્ર મુખમાંથી બોલવી એ પણ પાપ જ છે. શ્લોક 35. તેઓ મારો પોતાનો વધ કરે તો પણ ત્રૈલોક્યના રાજ્ય વાસ્તે પણ તેમને મારવાની હું ઈચ્છા કરું નહીં. તો પછી હે મધુસૂદન, પૃથ્વીના રાજ્યને માટે તો હું એમને સાનો જ મારું? ટીકા. ઉલટ પક્ષ મને ગમે તે કરે અથવા પ્રત્યક્ષ અમારો વધ કરે તો પણ તેમને મારવાનો વિચાર અમારે કરવો ઘટે નહીં. ત્રિભુવનનું નિષ્કંટક સામ્રાજ્ય કદાચ પ્રાપ્ત થાય તો પણ એ અનુચિત કાર્ય હું કરીશ નહીં. હે કૃષ્ણ, જો એમનો વધ કરીએ તો પછી આ લોકમાં અમારું નામ પણ કોણ સંભાળશે? અને આપ જ કહો કે આપને જ હું કેવી રીતે મુખ દેખાડી શકું? શ્લોક 36. હે જનાર્દન, આ કૌરવોને મારીને અમને શું સુખ થનાર છે? તેઓ આતતાયી હોવાથી એમનો વધ કરવાથી અમને પાતક જ લાગશે. ટીકા. જો હું આ કુટુંબીઓનો વધ કરીશ તો હું મહાપાપી બનીશ, અને પછી આપ મારા સારથી હોવા છતાં પણ પાસે ઊભા રહેવાના નથી, અને આવા સંકટના સમય પછી આપને ક્યાં શોધવા? જેમ બાગમાં વહનીનો સંચાર થતા કોકિલ પક્ષી એક ક્ષણ પણ ત્યાં રહેતું નથી, કિંવા તળાવમાં કાદવ રહેલો જોઈને ચકોર પક્ષી તેનો ત્યાગ કરે છે, તે પ્રમાણે હે દેવ, મારું પુણ્ય કમી થતાં જ આપ આપની માયામાં મને ફસાવી ચાલ્યા જશો. શ્લોક 37. માટે અમારા બાંધવ આ કૌરવોને મારવા એ અમારે માટે ઉચિત નથી. હે માધવ, અમે અમારા આપતજનોને મારીને સુખી શી રીતે થઈએ? ટીકા. માટે એ કાર્ય હું કદી પણ કરનાર નથી, અને આ સમરાંગણમાં શસ્ત્ર પણ ધારણ કરનાર નથી, કારણ કે એ કૃત્ય અનેક પ્રકારે નિંદ્ય લાગે છે. હે કૃષ્ણ, જ્યારે આપ અમારાથી છૂટા પડો ત્યારે અમારી શી ગતિ થાય? એ દુઃખથી તો અમારું હૃદય જ ફાટી જાય. માટે હે દેવ, આ કૌરવોનો વધ કરી અમારે રાજ્ય ભોગ મેળવવાની વાત જ બંધ રાખો. શ્લોક 38-39. લોભથી ચિત્ત ભ્રષ્ટ થવાને લીધે આ કૌરવો કુળ ક્ષય કરવાથી લાગનારા દોષને તથા મિત્ર સાથે વૈર કરવાથી થનારા પાતકને જોઈ શકતા નથી. પરંતુ હે જનાર્દન, કુળ ક્ષય કરવાથી લાગતું પાતક અમે સૂર્યના પ્રકાશથી પેઠે જોઈ શકતા હોવાથી એ પાપમાંથી નિવૃત્ત થવાનો વિચાર અમારે શા માટે ન કરવો? ટીકા. આ કૌરવો અભિમાનથી ઉત્પન્ન થયેલા
ઉન્મત્ત થયેલા હોવાથી યુદ્ધ કરવાને આવ્યા છે, તો પણ અમારે તો હિત જોવું જ જોઈએ. અમારે અમારા આપતોને જ શા માટે મારવા? જાણી બુજીને હળાહળ વિષ શા માટે પીવું? અરે, રસ્તે ચાલતો જો અકસ્માત સિંહ સામો આવે તો આપણે બીજી બાજુએ હઠી રસ્તો ચૂકવી ચાલ્યા જવું એ જ શ્રેયસ્કર છે. ખુલ્લા અજવાળાને તેજી પૂર્ણ અંધકારમય કૂવામાં જઈ પડવાથી શો લાભ? સામે અગ્નિને જોવા છતાં પણ જો આપણે દૂર નહીં જઈએ તો તે આપણને ભસ્મીભૂત કરી દેશે. તે જ પ્રમાણે આ મૂર્તિમંત દોષ અમને લાગશે એમ જાણ્યા છતાં પણ એ કામમાં શા માટે પ્રવૃત્ત થવું? ત્યાર પછી અર્જુન શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યો કે હે દેવ, આ પાતકનું મહત્વ કેટલું બધું છે તે જુઓ. શ્લોક 40. કુળ ક્ષયથી સનાતન વંશ પરંપરાથી ચાલ્યા આવતા કુળાચાર નષ્ટ થાય છે. કુળાચાર નષ્ટ થવાથી સર્વ કુળ અધર્મથી વ્યાપ્ત થાય છે. ટીકા. જેમ કાષ્ઠની સાથે કાષ્ઠ ઘસવાથી અગ્નિ પ્રદીપ્ત થઈને સર્વ કાષ્ઠ ભસ્મ થઈ જાય છે, તેમ ગોત્રના જ માણસો મત્સરથી એકમેકનો વધ કરે તો તે મહાઘોર દોષના યોગથી સર્વ કુળનો ક્ષય થાય છે. આ કુળ ક્ષયના પાપથી કુળ ધર્મનો લોપ થાય છે અને પછી તે કુળમાં અધર્મ જ વ્યાપી રહે છે. શ્લોક 41. હે કૃષ્ણ, અધર્મથી કુળ વ્યાપ્ત થતા કુળની સ્ત્રીઓ દુરાચરણથી પ્રવૃત્ત થાય છે અને હે વાર્ષ્ણેય, તેમના દુષ્ટ આચરણથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે. ટીકા. આમ થયા પછી સારાસાર વિચાર, યોગ્ય અયોગ્ય આચરણ, કર્તવ્ય અકર્તવ્ય વિવેક સૌ દૂર થાય છે. અંધારામાં ફરવાથી જેમ સરળ રસ્તામાં પણ ઠોકર ભાગે છે, તેમ કુળ ક્ષયથી કુળ ધર્મ નષ્ટ થવાને લીધે પરંપરાગત ધર્મનો લોપ થઈ પાપ જ પાપ પ્રવર્તી રહે છે. મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ નષ્ટ થવાથી ઇન્દ્રિયો ફાવે તેમ વર્તવા માંડે છે અને તેથી કુળની સ્ત્રીઓ પાપાચરણમાં પ્રવૃત્ત થાય છે. ઉત્તમ અને અધમનો સમાગમ થઈ બ્રાહ્મણ, ક્ષુદ્ર આદિ વર્ણોની ભેળસેળ થઈ જાય છે અને પરિણામે જાતિ ધર્મ નષ્ટ થાય છે. જેમ ચોકમોના બલી પર કાગડાઓ ચો તરફથી તૂટી પડે છે, તેમ આવા કુળમાં ચારે તરફથી મહાપાતકોનો પ્રવેશ થાય છે. શ્લોક 42. વર્ણશંકર પ્રજા થવાથી કુળનો નાશ, ઘાત કરનારા પુરુષને અને તે કુળને નરક પ્રાપ્તિ થાય છે તથા પિંડદાન તેમજ તર્પણ આદિ ક્રિયા બંધ રહેવાને લીધે ઉભય પક્ષના પિતૃઓ નરકમાં પડે છે. ટીકા. પછી તે કુળને તથા તેનો વધ કરનારને ઉભયને નરક પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે સકળ વંશ દૂષિત થવાથી પૂર્વજો પતન પામે છે. જે કુળમાં નિત્ય નૈમિત્તિક કર્મો બંધ પડે તે કુળમાં પિતૃઓને તિલોદક કોણ અર્પણ કરશે? આવી સ્થિતિ થતાં પિતૃઓનું શું થશે અને તેઓ સ્વર્ગમાં સી રીતે રહી શકશે? તેમની દશા પણ કુળની દશા જેવી જ થશે. જેમ સર્પે નખમાં ડંખ દીધો હોય તો પણ તેની અસર શિખા પર્યંત સર્વ અંગોમાં વ્યાપી જાય છે, તે પ્રમાણે આપતા વર્ગનો વધ કરવાથી ઉત્પન્ન થનારો દોષ વર્તમાન જીવંત કુળથી તે પૂર્વજો સુધીના સર્વને ડૂબાડે છે. શ્લોક 43, 44, 45. વર્ણશંકર પ્રજા ઉત્પન્ન કરનાર આ કુળ વિદ્યા તક પુરુષના દોષને લીધે પુરાતન જાતિ ધર્મો તથા કુળ ધર્મો નષ્ટ થાય છે. હે જનાર્દન, જેનો કુળ ધર્મ નષ્ટ થયો છે તે મનુષ્યને નક્કી નરક પ્રાપ્તિ થાય છે એમ અમે સાંભળ્યું છે. અરે, અમે જે રાજ્ય સુખના લોભથી અમારા બાંધવોને મારવાને તત્પર થયા છીએ તે મહાન પાપો કરવાને તૈયાર થયા છીએ. ટીકા. હે કૃષ્ણ, આમાં એક બીજું પણ મહાન પાતક થાય છે કે આ દોષથી લોકાચાર પણ નષ્ટ થાય છે. ઘરને આગ લાગી અગ્નિ ફેલાતો તે બીજા ઘરોને પણ બાળી ભસ્મ કરે છે, તેમ આવા કુળના સહવાસમાં જે લોકો આવે છે તેમને પણ તેમના સંસર્ગના યોગથી પાપ લાગે છે. હે દેવ, આ પ્રમાણે તે આખા કુળમાં નાના પ્રકારના દોષની ઉત્પત્તિ થવાથી તેને ભયંકર નરકવાસ ભોગવવો પડે છે અને એકવાર નરકમાં પડ્યા પછી યુગોના યુગો સુધી પણ તેમાંથી છૂટકો થતો નથી. કુળ ક્ષયને લીધે આવું મોટું પતન થાય છે. હે દેવ, આટલી વાર સુધી મેં બકબકારો કર્યો તો પણ તેથી આપના મનને જરા પણ ત્રાસ થતો નથી. આપનું હૃદય એવું કઠોર શા માટે થઈ ગયું છે? કુળ ક્ષય કરીને
જે શરીરને માટે રાજ્ય સુખની ઈચ્છા કરવાની છે તે શરીરને ક્ષણિક જાણ્યા છતાં પણ અમારે કુળ ક્ષયનું પાતક વહોરી લેવાનું છોડવું નહીં. કેમ? આ સર્વ વડીલોનો વધ કરવાના હેતુથી મેં તેમના તરફ દ્રષ્ટિ ફેંકી છે. એ પણ શું નાનું પાતક છે? શ્લોક 46. માટે નિશસ્ત્ર બની પ્રાણ સંરક્ષણાર્થે હું કાંઈ પણ પ્રયત્ન કરીશ નહીં, અને તે છતાં પણ જો આ શસ્ત્રધારી કૌરવ મારો વધ કરશે તો તેથી પણ મારું અધિક કલ્યાણ જ થશે. ઠીકા. આવી રીતે જીવવું તેના કરતો હાથમાંના શસ્ત્રો કે ફેંકી દઈ કૌરવોના બાણ સહન કરવા એ જ વધારે સારું છે. તેમ કરતાં જો મરણ પ્રાપ્ત થયું તો તે પણ ઠીક જ છે, પરંતુ એમનો વધ કરી પાપ વહોરી લેવાની મારી ઈચ્છા નથી. મારા સર્વકુળનો ક્ષય કરી રાજ્ય મેળવવું એ તો નરકને માટે તૈયારી કરવા બરોબર છે. સંજય બોલ્યા. શ્લોક 47. આ પ્રમાણે કહીને શોકાકુલ ચિત્તવાળો અર્જુન ધનુષ્ય બાણનો ત્યાગ કરીને રથના પાછલા ભાગ પર બેસી ગયો. ટીકા. સંજય બોલ્યો, હે રાજા, સમરાંગણમાં ઉભેલો અર્જુન આ પ્રમાણે બોલ્યા પછી અત્યંત શોકગ્રસ્ત થયો અને રથ પરથી નીચે કૂદી પડ્યો. જેમ કોઈ રાજકુમાર પદચ્યુત થયા પછી તેને કોઈ માન આપતું નથી, કિંબા રાહુ સૂર્યને ઘેરે છે ત્યારે તે નિશ્ચિત થઈ જાય છે, અથવા મહાસિદ્ધિના મોહથી વ્યાકુળ બનેલો તપસ્વી તપને ત્યજી દુઃખી થાય છે, તે પ્રમાણે અર્જુન રથની નીચે ઉતર્યા પછી અત્યંત દુઃખથી વિદીર્ણ થયેલો જણાયો. સંજય કહે છે કે હે રાજા, પછી તેણે ધનુષ્ય બાણ ફેંકી દીધા અને તેની આંખોમાંથી એક સરખી અશ્રુધારા ચાલવા લાગી. હવે અર્જુનને દુઃખિત થયેલો જોઈને વૈકુંઠના શ્રી કૃષ્ણ તેને કેવી રીતે તત્વજ્ઞાનનો બોધ કરે છે તે કથા સાંભળો. એમ નિવૃત્તિનાથના દાસ શ્રી જ્ઞાનેશ્વર મહારાજ બોલ્યા. ઇતિ શ્રી જ્ઞાનદેવ વિરચિતાયામ ભાવાર્થ દીપકાયામ પ્રથમો અધ્યાય. ઓમ ઓમ ઓમ. શ્રી જ્ઞાનેશ્વરી ગીતા ગ્રંથ અંશતઃ સદગુરુ દેવ કી જય, દિનકરનાથ મહારાજ કી જય, આદ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય, જયાનંદ મહારાજ કી જય, દત્તાત્રેય ભગવાન કી જય, શ્રી જ્ઞાનેશ્વર મહારાજ કી જય. ઓમ ઓમ ઓમ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. ઓમ ઓમ ઓમ.